તો જો આપણે કમ્પ્લીટ ગુરુમાં આશ્રમે આવી ગયા છીએ તો અને કહું મસ્ત ડુંગરના બાજુ નેચરલ આશ્રમ છે. બહુ સ્વર્ગ જેવી જગ્યા છે. આમ જુઓ ભાઈ આવો બધા ફરવા તો બાઇક આપણે પાર્કિંગ કરી દઈએ તો ધમોન દિલીપે દર્શન કરીને અને મજા આવે નહીં. જો મજા આવે એવું છે એકદમ. બેસવાની જગ્યા પણ મસ્ત છે તો આપણે દર્શન કરતા પહેલાં જો આ રહ્યું ગુરુ મહારાજ અને વીર મહારાજનું મંદિર છે. તમે વ્લોગમાં કમ્પ્લીટ બન્યા રહેજો. તો ચલો આપણે આવી ગયા ઓય શિગોતર માતાજીનું અને ગોગ મહારાજનું મંદિર છે. તો જુઓ આ રહ્યું વીર મહારાજનું મંદિર છે. શિગોતર માતાજીનું મંદિર તમે બ્લોગમાં બનાવી લેજો. તો પેલા કારો બને આવી દો ડોન. તો સીધો શરમાઈ ગયો બ્લોગમાં આવે ના. તો જો એકદમ પથ્થરો વાળે કમ્પ્લીટ. તો જો આ મસ્ત જગ્યા છે એકદમ લપસી પર આવ્યું. ચલો તમે બ્લોગમાં બન્યા રહો. તો જો બોખડો એકદમ નજીક કડીને છે અને સોયલો એકદમ મસ્ત સોયલો છે. ફોટોગ્રાફી માટે પણ મસ્ત જગ્યા છે. તો આપણે આમાં ફરીને આવ્યા તો ગજુબા ડાકુ તો જો આ બેસવાની જગ્યા મસ્ત છે. વલ્લાનો છોયલો છે. ધંભા દિલીપ બધા બેસી ગયા છે. તમે બ્લોગમાં બન્યા રહો. બહુ મસ્ત જગ્યા છે. તો જો ચારે ગોળ બોકડા મેકેલા છે અને બેહવાની પણ મસ્ત જગ્યા છે અને તો પાણી પીવાની પણ સુવિધા છે મસ્ત. તો જો એકદમ પાણી પીવાની પણ સુવિધા મસ્ત છે. તો જો નદી પાણી આવે છે